તો કેમ છો મિત્રો ને આપણા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે ને મસ્ત નો 4-5 વાગે ને આપણે મસ્ત મજાનો વ્લોગ ચાલુ કરી નાખ્યો હોય. હાલના ટાઈમે બનાવી નાખ્યા ચા પાણી. તેમાં થોડીક ટી પૂરી થાય ઉઠા હોય ને એટલે એમ જા નાઈ ધોઈને મસ્તી ફ્રેશ થઈને આવજો છે ને. પણ વૈશાલી બેન ને હજી નીંદર જ કરે, એની નીંદર જો ખાલી એકવાર. વૈશાલી બેન કેમ કે મમ્મી અત્યારે હોવાનો ટાઈમ નથી કે એની પાસે હે બેન ટાઈમ હે તાર પાસે વિશાલી જાગતી હોતી બેન બેન કાંઈ ફેર જ ન પડે, નીંદર જ એવી છે એની. નો કાંઈ ન બોલે એ જોયું ને એમ હોય. ચા બિસ્કીટ ને ગાંઠિયા લઈ આવ્યા. નાસ્તો બાસ્તો કરીને આપણે જરાક બિલ ભરવા જવાનું, થોડુંક 2-3 કામ બતાવીને પછી એ મારા કામ હોય મમ્મી સમજ્યા. બાર માટો મારવા જવું પડે એવું બધું હોય. કોઈને ટાઈમ નથી આપ્યો ભાઈ. કેમ જોઈ ગયા તમે? અમે કોઈને ટાઈમ ન આપી. તો ક્યાં કોઈને કેને ટાઈમ આપું? મારું મોઢું ટાઈમ દેવા જેવું આમ તો કોઈ સામું નથી જોતો. તો પછી ઠીક હાલ મિત્રો કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો આપણા વૈશાલી બેન નીંદરમાંથી ઉઠી ગયા ને એમને 12મું ધોરણ હાલે ને તો હમણાં એને નીંદર કરવી પડે એમ જા ટૂંકમાં ઊભા થવાની તૈયારી હાલતી થઈ ગઈ. વૈશાલી બેન ગુડ મોર્નિંગ. જવાબ તો દે આયા બોલ. જવાબ નથી દે આપણને તો. તું તો મોટા માણસ થઈ ગયો બેન. તો મિત્રો એમાં તમને કહેવાનું એવું હતું ને કે તમે જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરી નાખજો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલતા નહીં. કેમ કે ઇન્સ્ટાગ્રામમાં આપણે એને સ્ટોરી આવે તાકાતવાળી સમજ્યા. તાકાતવાળી એટલે આમ અપ ટુ ડેટ સ્ટોરી રાખવાની હોય રોજ. સ્ટોરી બોરી જોઈ આવો, ફોલો કરતા હોય આપણે, એમાંય રીલ્સો આવતી હોય, એમાંથી તમે આમાં આવો ને આમાંથી એમાં જ આવે એવું બધું થોડુંક કરો એવું સમજ્યા. મિત્રો વૈશાલી બેન ને ભાગીને નાસ્તો વાસ્તો કરીને પાછા એને વાંચવા બેસી જાય. કેમ કે જો મિત્રો તમે નહીં વાંચો તમે આગળ નહીં કરતો સમજ્યા. વસ્તુ એવી છે હવે. અને કાંઈ વાંધો નહીં ભાઈ, આપણી ટેવ હોય કોક કેમ કે ખાઈને જા કે હા ભાઈ આવી રીતના જેમ તમે એને એમ કહો કે ભાઈ તમે આવું શું કામ બોલો, પણ મિત્રો કોકની ટેવ હોય ટેવ નીકળે તો નહીં નીકળે કદાચ ચાલો કાંઈ વાંધો નહીં, પણ ધીરે ધીરે નીકળે તો થોડીક શાંતિ રખાય તમારે યાર. ખોટી કોમેન્ટો ન કરાય, ખોટી કોમેન્ટો કરીને તમે કે સારા ન લાગો થોડું કમી જાઓ, આવું ન સારું લાગે સમજ્યા. ક્યારેક હાલે યાર, હલાવી દેવાય કોમ દી ક્યારે. આટલું બધું આવડો મોટો મસ્તીનો મજાનો વ્લોગ બનાવતો હોય અને તમને એક નાનો એવો વર્ડ નબળો પડે, ના ચાલે. વૈશાલી બેન આમ જો એમાં ચોપડા જેવો ખાલી આખો ખાટલો આમ જો ખુરચી બરચી ઉપર બેહીને અત્યારે ગયા ઓલી સાઈડ મારા મમ્મીની બધું જમવાનું બનાવે, જમવા ટાણે મળી હાલો. તો મિત્રો આપણે બી જમવા બનાવીએ 100 ગ્રામ ખીચડી. આપણે તમને કહેતા ને કે 100 ગ્રામ ખીચડી ખાઈને સુઈ જાય છે તો અમે આજે એવું જ કરવાનું. એનું કામ નહીં. ના 100 ગ્રામ ખીચડી ખાઈને સુઈ જવાનું આપણે શું જાય? એનું કામ નહીં. કેનું કામ નહીં? ખીચડી ખાઈ કઈ કામ ન કરે. અમારે ક્યાં કઈ કામ કરવું એમ થાય. હા પપ્પા આવી ગયા દિવસ, એમને હમણાં દિવસ હાલે પાછા થોડાક દિવસ. તમારે નાઇટ ક્યારે આવે ખબર નથી પડતી આમાં. હમણાં થોડાક દિવસ નાઇટ હે બુધવારે પાછી નાઇટ 2-3 દિવસ પછી. અમારે બેન વાંચે થોડુંક કહી દો તમે બધા કોમેન્ટ કહી દેજો, કોમેન્ટ કરી નાખજો કે બેન બેસ્ટ ઓફ લક, તમે ટેન્શન ના લેતા, 12મું તમે જલ્દી પાસ કરી નાખશો. પછી આપણા બેન કંઈક નવું ઓકે આ એક જ મંથ છે એની પાસે, આવતા 5 તારીખે એક્ઝામ છે એની. તો આપણે થોડાક દિવસ એને હેરાન નહીં કર્યો ને, તમે કોઈ હેરાન ના કરતા, હું કોઈ દિવસ હેરાન ના કરું. અને મરચા બનાવ્યા છે, ચાલો મરચા ખાવા મિત્રો. હા અને ગાઈઝીસ આપણે કોઈ દી હેરાન ના કરીએ ને, મારી બેન છે. તો ચલો કન્ટિન્યુ આપણે વાળો બધે જમવા તમે નહોતા હું જમી લઈ જાઓ, નકર આવતા રહીજો કાંઈ વાંધો નહીં. પાર્સલ નહીં આપણા ઘરે જમવાનું બનાવ્યું બેન સમજી એ વાત છે. મારા મમ્મીના હાથનું એ તો રહેવા દો હવે. તમારે બધાને પૂછી લેવાનું છૂટ. ફેમિલીમાં બ્લોગ જોતા હોય ને તો બધા એમ કહે કે મારા મમ્મીના હાથનું એકવાર ખાધું હોય ને તો પછી એમ કે એના જેવું કોઈ બનાવે.
ને એટલે 2-3 દિવસ ભૂખું રહીને આવવું પડે. મારા મમ્મીને હાથનું ખાવું હોય તો 2-3 દિવસ ભૂખ્યું રહીને આવવું પડે કેમ કે ઈ ખવડાવે છે એટલું એનો પ્રેમ એવો ખાઈ પી તો સારું. અમારા ઘરના અન્નપૂર્ણા છે, અન્નપૂર્ણા દેવી. તો મિત્રો આપણે ને જાગવામાં થોડુંક લેટ થઈ ગયું હતું ને ઉઠવામાં થોડુંક લેટ થઈ ગયું એમ ત્યાં ઉઠવામાં થોડુંક લેટ થઈ ગયું હતું ને મસ્તની મોર્નિંગ થઈ ગઈ આપણી બીજા દિવસે વૈશાલીબેનને મૂકી બનાવવાની ક્લિપ આપણે લેવાની નથી, તબિયત થોડીક બરાબર નહોતી ને એવું બધું હતું. તો હાલો આજનો થોડોક અડધો દિવસ કેવો જાય છે પછી આપણે બ્લોગ એન્ડિંગ કરશું શાંતિથી. તમે નવા હોય તો સબસ્ક્રાઈબ લાઈક કરી નાખજો. મિત્રો આપણે ને જમી લીધું હતું પણ એને જમવાના વ્લોગ લેતા ભૂલી ગયો. આ બધા એવા વાતો ચડાવ્યા હોય ને તો આપણે એને વ્લોગ લેતા બધું ભૂલી ગયા હતા. જમી લીધું હતું આમ જોવો શું ખાઈ જાય શું મારા બેન એમ કહો તું ખાઈ જાય એમ. હા અરે ખવાઈ ગયું કહું તો અને કદાચ ભૂલી જ જવાનું હતું મનમાં એવું જ હતું કઈ નથી ખાવું એમ. ભાઈ કામ બામ કરી લીધું. હાલો હવે છે જવા દો. હા ઓકે હાલો. તો મિત્રો હવે વૈશાલી બેન કામ બામ કરી દઈએ હવે શાંતિથી આપણે નિરાતે પેલા